ખેડૂત મિત્રો, માઇક્રોરાઇઝરનો ખોટી રીતના ઉપયોગ કરવામાં આવે, ખોટી રીતના નાખવામાં આવે તો એના પરિણામ મળતા નથી અને આપણા જે પૈસા છે એ બગડે છે। તો આજના વિડીયોમાં આપણે એવા 4 થી 5 મુદ્દાઓ વિશે વાત કરવાના છીએ જે ખેડૂત મિત્રો માઇક્રોરાઇઝર વાપરે છે અથવા વાપરવાના છે એના માટે ખૂબ જ અગત્યના છે। તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી છે અને હરેક પોઈન્ટ છે એ તમને સમજાય। ખેડૂત મિત્રો, આપણે પહેલા મુદ્દાની વાત કરીએ તો પહેલું તો એ જ આવે કે ભાઈ કોઈ પણ રાસાયણિક ખાતર સાથે, રાસાયણિક દવા સાથે આપણે માઇક્રોરાઇઝર ક્યારેય ભેગું કરવું જોઈએ નહીં અથવા મિક્સ કરવું જોઈએ નહીં। એનું કારણ એ છે કે ઘણા ખેડૂત મિત્રો યુરિયા, ડીએપી જેવા ખાતરો સાથે માઇક્રોરાઇઝરનો ઉપયોગ કરતા હોય છે પણ એના આપણને પરિણામ મળતા નથી। એનું કારણ એ છે કે ભાઈ માઇક્રોરાઇઝર છે એક પ્રકારની જીવંત ફૂગ છે। જો એને આપણે કેમિકલ ખાતર સાથે નાખીએ તો એ છે એ મરી જતી હોય છે અને આપણને પરિણામ મળતા નથી। એની જગ્યાએ આપણે માન લો કે આજે કેમિકલ વાળા ખાતર નાખ્યા છે તો એના 8 થી 10 દિવસ પછી આપણે માઇક્રોરાઇઝર ખાતર આપી શકીએ। એટલે બે જે આપણે આપવાની જે પદ્ધતિ છે એમાં 7 થી 8 દિવસનો અંતરાલ છે એ ગેપ છે એ રાખવો જોઈએ। હવે બીજી વાત કરીએ ખેડૂત મિત્રો કે જે જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે એવી જમીનમાં આપણે ક્યારેય માઇક્રોરાઇઝર આપવું જોઈએ નહીં, અથવા જે ખાતરમાં ફોસ્ફરસ વધારે હોય જેમ કે સિંગલ સુપર ફોસ્ફેટ છે, ડીએપી છે, એવા ખાતર સાથે આપણે ક્યારેય આપવું જોઈએ નહીં। એનું કારણ એ છે કે જે જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ પહેલેથી જ વધારે છે એમાં માઇક્રોરાઇઝર છે એ સારી રીતના કામ કરી શકતી નથી, એનો વૃદ્ધિ વિકાસ થતો નથી। કેમ કે પેલું એ જ છે કે ભાઈ જે માઇક્રોરાઇઝર છે એનું મેઇન કામ જ એ છે કે ભાઈ જે પાકમાં ફોસ્ફરસ ઓછો મળે છે, જે જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું છે એ આપણી માન લો કે આપણી જમીનમાં અદ્રાવ્ય ફોસ્ફરસ ઘણો બધો છે તો એને દ્રાવ્ય રૂપમાં ફેરવીને આપણા પાકને આપે છે। અને બીજી વસ્તુ એ કે પાણીની ખેંચ પડે તો પાણીની ખેંચ અવસ્થાએ પણ આપણા છોડને માઇક્રોરાઇઝર ફૂગ છે એ પાણી છે એ લઈને આપતું હોય છે। તો હવે માન લો કે છોડને પૂરતો ફોસ્ફરસ મળી જ જાય છે તો એને માઇક્રોરાઇઝરની કોઈ જરૂર નથી। એટલા માટે જે જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય એમાં આપણે માઇક્રોરાઇઝર સારી રીતના કામ કરશે નહીં, અથવા એવા ખાતરો સાથે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં। હવે વાત કરીએ ત્રીજું કે ભાઈ કેવી જમીનમાં માઇક્રોરાઇઝર છે એ સારામાં સારા કામ આપે છે। તો એ છે કે ભાઈ થોડીક નબળી જમીન હોય, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું હોય, સૂક્ષ્મ પોષક તત્વો અથવા પોષક તત્વો ઓછા હોય અને ખાસ કરીને તણાવ વાળી જે જમીન હોય કે ભાઈ માન લો કે આપણો જે કોઈ પણ છોડ હોય એ કોઈ પણ જમીનમાં વધારે તણાવ અનુભવતો હોય તો એવી જમીનમાં માઇક્રોરાઇઝર સારામાં સારું કામ આપે નહીં। કે ભાઈ જે જમીનમાં પૂરતો ઓર્ગેનિક કાર્બન છે, બધા પોષક તત્વો સારા એવા પ્રમાણમાં છે તો એમાં આપણે માઇક્રોરાઇઝર નાખવાની જરૂર નથી। હવે ખેડૂત મિત્રો, ઘણા બધા એવા પાક હોય છે કે ભાઈ એમાં માઇક્રોરાઇઝર છે એ કામ કરતું નથી, તેમ છતાં ઘણા ખેડૂત મિત્રો છે એ એમાં માઇક્રોરાઇઝર નાખતા હોય છે ને પૈસાનો બગાડ છે એ આપણો થતો હોય છે। તો એવા કયા પાક છે કે જેમાં આપણે માઇક્રોરાઇઝર ખાતર નાખવું જોઈએ નહીં? તો એવું છે કે ભાઈ રાયડો છે, કોબી છે, ફુલાવર છે, મૂળા છે, જો એવા પાકો છે એમાં માઇક્રોરાઇઝર છે એ સારા પરિણામ આપતું નથી અને એ છે એ સહજીવન બનાવી શકતું નથી। હવે તમે માઇક્રોરાઇઝરનું કામ જુઓ તો માઇક્રોરાઇઝરનું કામ એ રીતના છે કે એ જે આપણો જે પાક હોય એના મૂળ સાથે સહજીવન ગુજારતો હોય છે કે ભાઈ પોષક તત્વો અથવા પાણી છે એ લઈને આપણા પાકને આપે, બદલામાં જે આપણો પાક છે એને ખોરાક આપે, તો એવી રીતના સહજીવન ચાલતું હોય છે। હવે માન લો કે આવા જે પાકની વાત કરી કે કોબી છે, ફુલાવર છે, એવા જે પાકો છે એના જે મૂળ હોય એ અમુક જે કેમિકલ છે એનું નિર્માણ કરતા હોય છે જે માઇક્રોરાઇઝર ફૂગ માટે સારું નથી। માઇક્રોરાઇઝરનો ત્યાં વિકાસ થતો નથી, મૂળ સાથે સહજીવન બનાવી શકતું નથી। તો આવા પાકમાં ખાસ કરીને જો તમે માઇક્રોરાઇઝર વાપરતા હોય તો અત્યારે જ બંધ કરી દેજો, કેમ કે આપણે છે એમાં ખોટો ખર્ચો કરીએ છીએ। તો આ 4 મુદ્દા થયા અને પાંચમું છે કે ભાઈ ક્યારે આપવું જોઈએ, કેમ કે અવસ્થા ખૂબ જ મહત્વની છે કે કઈ અવસ્થાએ જો માઇક્રોરાઇઝર આપવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ। તો ખેડૂત મિત્રો, શરૂઆતનો તબક્કો હોય કે ભાઈ જ્યારે મૂળનો વિકાસ થતો હોય ત્યારે જો માઇક્રોરાઇઝર આપવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ નહીં કે ભાઈ છેલ્લી અવસ્થાએ તમે માઇક્રોરાઇઝર આપો
અને એ પછી એટલું બધું કામ કરતું નથી, કેમ કે માઇકોરાઇઝા છે એ મૂળની અંદર જઈ અને પછી કામ કરતું હોય છે. તો જ્યારે મૂળનો વિકાસ થતો હોય કે શરૂઆતના જે 15-20 દિવસ પછી 30 દિવસ છે ત્યારે જો માઇકોરાઇઝા આપી દેવામાં આવે તો એ સારામાં સારા કામ કરે છે, સારામાં સારો એનો વૃદ્ધિ વિકાસ થાય છે. અને છેલ્લું છે કે ભાઈ જ્યારે પણ આપણે માઇકોરાઇઝા ખાતર આપીએ ત્યારે જમીનમાં પૂરતો ભેજ હોવો ખૂબ જ જરૂરી છે, અને જેટલું બને એટલું જે મૂળની નજીક જો આપવામાં આવે તો એ છે એ ડાયરેક્ટ મૂળ સાથે કોન્ટેક્ટ બનાવી અને એનું જે કામ છે એ ચાલુ કરી દેતું હોય છે. તો આજે ખૂબ અગત્યના મુદ્દાઓ છે કે ભાઈ આપણે રાસાયણિક ખાતર સાથે ન નાખવું જોઈએ, જે જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે એમાં આપણે ન નાખવું જોઈએ, પછી ક્યારે આપવું, કેવી જમીનમાં આપવું અને કઈ અવસ્થાએ આપવું એ ખૂબ જ અગત્યનું છે. તો આ 4-5 મુદ્દા જ્યારે પણ તમે માઇકોરાઇઝા ખાતર આપો તો એના માટે આ ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ.